ગેરકાયદેસર બાંધકામ આમ ખાસ કરીને જે રોડ ઉપર લોકો કરે છે એનાથી બધાને તકલીફ પડે છે. તો એ બાંધકામ તો થવું જ નહીં જોઈએ, અને જે થાય તો એને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ડિમોલિશ જે જ્યારે પણ આપણે પોલીસની માંગણી કરવામાં આવે છે આપણે આપી અને ડિમોલિશ કરવાની પ્રક્રિયા ચાલુ જ હોય છે. હવે તમે જુઓ દરરોજ અત્યારે સમર ટાઈમમાં આ ડિમોલિશનની કાર્યવાહી ઘણા બધા એરિયાઓમાં ચાલી રહી છે. જે લોકો અહીંથી ખસ્યા છે બાંગ્લાદેશ, જે ત્યાં સુરત તળાવમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું, એ લોકોએ હવે ગણેશનગર જે સાબરમતી નદીનો પાછળનો પટ્ટો જે વાસણ ત્યાં એવી અલગ અલગ જગ્યાએ દબાણો કરવાની શરૂઆત કરી દીધી. ત્યાં દબાણ ન થાય, ફરી વખત આ લો એન્ડ ઓર્ડર તે માટે અગમચેતીના ભાગરૂપે કોર્પોરેશન સાથે મળીને શું એક્શન પ્લાન છે? देखो જે અહીંયાથી જે ડિમોલિશનના જે લોકો ડિસ્પ્લેસ થશે એના માટે ઓલરેડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિહેબિલિટેશનના એનાઉન્સમેન્ટ થઈ ગયા છે, અને નિયમ પ્રમાણે એ લોકોને કંઈ કોઈ મકાનો ફાળવાના છે કે જે રાહત આપવાની છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સરકારના નિયમો મુજબ કરવામાં આવી રહી છે. અને જે કંઈ બીજી જગ્યાએ દબાણ થશે તો એ પણ ડિમોલિશ તો કોર્પોરેશન કરશે જ. આજે ચંડોલા વિસ્તારમાં જે ડિમોલિશનનો જે ફેઝ 2 છે એ કરવા માટેની આજે ચર્ચા થઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ટીમો સાથે અને આપણા પોલીસ અધિકારીઓ સાથે. આવતીકાલથી 20 મઈથી આ ફેઝ 2 શરૂ થશે. અગાઉ 29 અને 30 એપ્રિલે ફેઝ 1 થયા હતા. આ તમે જુઓ ચંડોલા તલાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવું ઠેકાણું જેવું બની ગયું હતું. આ તમે ચાલુ વર્ષમાં જુઓ 2025 में कुछ 250 बांग्लादेशी अपने अहमदाबाद પોલીસે પકડ્યા છે. એ પૈકી 207 ચંડોલા તલાવ એરિયામાંથી જ પકડાના છે. આથી પહેલાં પણ પકડાતા હતા 10-20 ચંડોલા તલાવ એરિયામાંથી. સૌથી વધારે આથી પહેલાં 2009માં 95 બાંગ્લાદેશીઓ ચંડોલા તલાવમાંથી પકડાયા હતા, ત્યારે પણ ડિમોલિશનની કાર્યવાહી થઈ હતી. આ વખતે પણ ફેઝ 1 થઈ ગયા છે. ફેઝ 2 જે છે હવે આખા ચંડોલા તલાવને જે એરિયા છે એને તલાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે. અને આવું જણાવવા માગું છું કે જે સુપ્રીમ કોર્ટના જે રૂલિંગ છે, જે ઓર્ડર છે કે જે તલાવ એરિયા છે એને તો કોઈ પણ સંજોગોમાં એન્ક્રોચ કરી શકાય નહીં. અમુક લાસ્ટ ટાઈમ પણ હાઈકોર્ટમાં અમુક લોકોએ એપ્રોચ કર્યા હતા, એ પણ સ્પષ્ટપણે હાઈકોર્ટે કોઈ રિલીફ આપ્યા નથી, કેમ કે તલાવમાં તો પરમિસિબલ છે જ નહીં. આની માટે આપણે એક જોઈન્ટ કમિશનર, એક એડિશનલ કમિશનર, 6 ડીસીપી અને કુલ બીજા પીઆઈ એસીપી મળાવી, કોન્સ્ટેબલ મળાવીને લગભગ 3000 પોલીસના આપણે ઉપયોગ કરવાના છીએ, અને 25 એસઆરપીની કંપની આપણે બહારથી બોલાવી છે. આના માટે 2 શિફ્ટમાં આપણે સળંગ ત્યાં બંદોબસ્ત રાખવાના છે. પોલીસ આના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. ડ્રોનનો પણ ઉપયોગ કરવાના છે, અને અમે અપેક્ષા છે કે બહુ શાંતિથી આ બધા ચંડોલા તલાવના જે એરિયા છે જે એન્ક્રોચ કરેલા છે એ ક્લિયર થઈ જશે. લાસ્ટ જે આપણે ફર્સ્ટ ફેઝમાં લગભગ 1.5 લાખ સ્ક્વેર મીટરના એરિયા ક્લિયર થયા હતા, અને આ ફેઝમાં લગભગ 2.5 લાખ જેટલા સ્ક્વેર મીટરના એરિયા આ સેકન્ડ ફેઝમાં આ ક્લિયર થશે. આ જે ચંડોલા તલાવ છે આ બધું ક્રિમિનલ એક્ટિવિટીઝ માટે પણ એ બહુ જાણીતા થઈ ગયા હતા. ત્યાં બુટલેગ એક્ટિવિટીઝ, ડ્રગ્સના, પ્રોસ્ટિટ્યુશનના જે ઇલીગલ એક્ટિવિટીઝ છે હબ જેવા થઈ ગયા હતા. એના પણ એક અફસોસજનક છે કે આવા પ્રવૃત્તિઓ હવે આપણે બહુ ગંભીરતાથી લઈને ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ, અને આ એરિયાને આવું બાંગ્લાદેશીઓથી અને ઇલીગલ એક્ટિવિટીઝથી આ ક્લિયર થઈ જશે. હવે દેખો આ તો ડિમોલિશનની જે કાર્યવાહી કરવાની કામગીરી તો મ્યુનિસિપલ કમિશનરના એ સુપરવિઝન હેઠળ જેટલા એના ડિમોલિશનના કામ છે એમના છે. હવે એને કદાચ 2-3 દિવસ લાગે કે વધારે લાગે, પણ આપણું કામ છે સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું. આપણે સિક્યોરિટી માટે જેટલા દિવસ ચાલશે આપણે સિક્યોરિટી આપણે પ્રોવાઈડ કરવામાં આવશે. અમે અપેક્ષા છે કે 3-4 દિવસ સુધી આ કદાચ ક્લિયર થઈ જવું જોઈએ. કદાચ 1-2 દિવસ આગળ પાછળ થાય તો પણ આવતીકાલ સવારે 7 વાગ્યાથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ જશે.
ભૂતકાળની અંદર એમસી ને પોલીસનું થોડું કહી શકાય તૂટીઓ હતી વચ્ચે સંકલનની તો આ વખતે દૂર કરાશે. નહીં એ તો બધી આપણે ચર્ચા થઈ ગઈ. હમણાં જ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને એની ટીમ સાથે હમણાં જ ચર્ચા થઈ છે અને બહુ કોઓર્ડિનેશન બહુ સારા છે. ઓકે.